મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના હેઠળ ડીબીટી માધ્યમથી શિષ્યવૃત્તિ સહાય અપાઈ છે. મહત્વનું છે કે કુલ 13.96 લાખ વિદ્યાર્થીઓને ₹354 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. વર્ષ 2023થી 26માં અંદાજિત 27.61 લાખ વિદ્યાર્થીઓને કુલ ₹1871 કરોડની સ્કોલરશીપ અપાઈ હતી. રાજ્યમાં દીકરીઓ અને પરિવારની આર્થિક સ્થિતિના કારણે અભ્યાસ છોડી ન દેવો પડે તેવો વ્યૂહ અપનાવ્યો છે. અને આ બંને યોજના એટલે કે નમો લક્ષ્મી યોજના અને નમો લક્ષ્મી સરસ્વતી જ્ઞાન યોજના, આ બંને યોજનામાં 50,000 અને 25,000 રૂપિયા આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજનામાં 50,000 રૂપિયા, 9થી 12 ધોરણ પાસ કરે એટલે એને 50,000 રૂપિયા મળે. અને 11-12માં સાયન્સમાં જે એમાં બંને છે, કુમાર અને કુમારી બંને એમાં લાભ મળે છે, એટલે 25,000 રૂપિયા એમાં આપીએ છીએ. અને આ બંને યોજનામાં દર મહિને એની અંદર સહાય મળે એવી યોજના છે. એટલે દરેક મહિને કોઈને તકલીફ ના પડે, પૈસાના હિસાબે એને આગળ ભણવાનું ના છૂટે એના માટેની આ બંને યોજના છે. એનું પરિણામ પણ ખૂબ સારું આવી રહ્યું છે અને ટકાવારીની દ્રષ્ટિએ પણ એની અંદર ખૂબ લોકો દીકરા દીકરીઓ ભણતા આગળ વધ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 13.04 લાખ વિદ્યાર્થીઓને ₹353 કરોડથી વધુની સહાય રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું. તે આ પારદર્શી સરકારનું એક વધુ પારદર્શક પગલું છે. આ નમો લક્ષ્મી યોજનાના પરિણામે છેલ્લા 2 વર્ષમાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં 6.75%નો અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી છેલ્લા 2 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં આશરે 18.8%નો વધારો થયો છે. એ આ બંને યોજનાની સફળતા છે. એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને એના ધ્યાનમાં લઈ અને આગામી વર્ષમાં બંને યોજનાઓ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકાર દ્વારા 1,500 કરોડની બજેટની જોગવાઈ કરવામાં આવી છે. તે બદલ પણ હું સાહેબનો આભાર પ્રગટ કરું છું. 8મા ધોરણથી સતત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલો છું અને છેલ્લા 4 વર્ષથી AI ફોર એજ્યુકેશન ઉપર કામ કરું છું. કે અત્યારની સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી ટેકનોલોજી હોય એટલે AI. તો AIને શિક્ષણમાં કઈ રીતે ડેપ્લોય કરી શકાય એના ઉપર એક્સપેરિમેન્ટ કરી રહ્યો છું. આ જર્ની દરમિયાન તાઇવાનની વિઝિટ કરવાનો મોકો મળ્યો અને ગયા વર્ષે ચાઇનાની અંદર 10 દિવસની સૌથી મોટી હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર પણ જવાની તક મળી. સતત લર્નિંગ બાય ડુઈંગ અને એક્સપેરિમેન્ટ કરતાં શીખી રહ્યો છું. અને આ જર્ની દરમિયાન SSIP દ્વારા મને 20,000ની ગ્રાન્ટ મળી છે, જેનો મેં મારા સ્ટાર્ટઅપને વધારે આગળ લઈ જવામાં ઉપયોગ કર્યો છે.